હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 9 ઓગસ્ટ 2025 અને શનિવાર છે। અત્યારે સવારના 6 વાગ્યા છે અને આજે રક્ષાબંધન છે, જેના હિસાબે ગરાગી કાંઈ છે નહીં અને માર્કેટમાં એકદમ મંદી છે। આપણે જોઈએ બજાર ભાવ। શું ભાવ નથી હતું જે એક નંબર મેથી છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર મેથી। શું નામ ભાઈ? શૈલેષભાઈ। ખેડૂત નું નામ છે, કયું ગામ ભાઈ? ભાઈ ધારે ગામ થી આવે છે, જે ચોટીલા તાલુકાનું। આ મેથી લઈને પાંદુ ભાવે છે જોઈને તો આ અળવીના મીડિયમ પાન છે, જેનો ભાવ 10 રૂપિયા છે અને મોટા પાન જે 15 રૂપિયાના વેચાય। શું નામ ભાઈ? સંજયભાઈ। ભાઈ નું નામ છે, જે સોમનાથ વેરાવળ સાઈડ ના અળવીના પાન છે। આપણે જોઈને તો આ એક નંબર પાઉંજા ધાણા છે, પણ મંદીના હિસાબે જેનો ભાવ 10 થી લઈને 15-20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે એકદમ મંદી છે। હિરેનભાઈ નું નામ છે, જે કુવાડવા થી આવે છે આ પાઉંજા ધાણા વેચવા। આપણે જોઈને તો આ દેશી ધાણા છે, જે સુગંધ વાળું દેશી ધાણા આવે ને એ છે। સફેદ ફૂલ આવી ગયેલા છે। શું ભાવ વેચે છે? જે 10 રૂપિયા કિલો વેચાય છે મંદીના હિસાબે। એવરેજ ભાવ 15-20 રૂપિયા કિલો વેચાય છે, પણ મંદી છે આજ રક્ષાબંધન, જેથી 10 રૂપિયા કિલો વેચાય છે। જે જેસલભાઈ નું નામ છે, જે એક નંબર દેશી નું વેચાણ કરે છે। આપણે જઈને તો આ એક નંબર આખા પાન નો તાંજરિયો છે, જેમાં 7-8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। જે ભરતભાઈ ખેડૂત નું નામ છે અને જે ચિરોડા ગામ થી આવે છે। આ એક નંબર તાંજરિયો લઈ પાલકમાં જે એકદમ લાઈટ વાળો પાલક હોય તો 1.5 રૂપિયો પૂરીઓ વેચાય છે। જે ગોપાલભાઈ લઈને આવે છે ચિરોડા થી। પૂરીઓ પણ સારું એવું વજન વાળું છે, ઘણા બધા પત્તા આવે છે। આપણે જોઈને તો આ પુદીનો છે, જેનો ભાવ 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનો। જે દિલીપભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ પુદીનો લઈ। આપણે જોઈને તો આ ડુંગળી છે, જેનો ભાવ મંદીના હિસાબે ડુંગળીમાં 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। કાલે બજાર અપતી ડુંગળીમાં, પણ આજે મંદીના હિસાબે નીચી બજાર છે તહેવારના હિસાબે। પેલા મોડા કેટલા વાળા છે કા ભાઈ? કરું શું ભાવ છે? આપણે જોઈને તો આ એક નંબર સ્વાઈટ એવા મૂળા છે, જેનો ભાવ 30 રૂપિયા 25 રૂપિયા સુધી પાથરો વેચાય છે। શું નામ ભાઈ? શું નામ? રાજુભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ એક નંબર મૂળા લે। આપણે જોઈને તો આ પાઉંજા ધાણા છે, એકદમ લાઈટ વાળું, જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। જે માર્કેટમાં આજે તહેવારના હિસાબે મંદી છે ને રાજાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કાળીપાટ ગામ થી આવે છે આ પાઉંજા ધાણા લઈને એકદમ મંદી છે। આપણે જોઈને તો આ દેશી ધાણા છે, જે કચ્છી દેશી ટાઈપ નું, એકદમ મંદીના હિસાબે, જેનો ભાવ
70 થી લઈને 100 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, એકદમ મંદી છે. આપણે જોઈને તો આ મેથી મીડિયમ છે, જેમાં એકદમ આજ મંદીના હિસાબે ભાઈ શું ભાવ વેચાય છે? જે 7-8 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. મેથીનું જે મંદીના હિસાબે એવરેજ ભાવ 10-12 રૂપિયા હોય છે, પણ આજ તહેવારના હિસાબે મંદી છે, જે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? ગોપાલભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ કુચિયાદળ થી આવે છે ગોપાલભાઈ. આ મેથી લઈને આપણે જોઈને તો રાજકોટ માર્કેટ નું ટમેટા માર્કેટ છે, અને આમાં પણ તહેવારના હિસાબે એકદમ મંદી છે. આપણે જોઈને તો ભરતભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે. જે ગોળ ટમેટું છે, આમાં શું ભાવ છે? જે 45 રૂપિયા કિલો વેચાય છે, જે 25 કિલોના કેરેટ નો ભાવ છે, અને જેનું વેચાણ ભરતભાઈ કરે છે. આપણે જોઈને તો આ એકદમ લાઈટ વાળું લાંબુ ટમેટું છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ચતુરભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલ થી આ ટમેટાનું સેલિંગ કરે છે. જે આખું માર્કેટ ઓલ ઓવર ટમેટાનું છે, અને જ્યાં બધું જ ટમેટાનું અહીંયા હોલસેલ સેલિંગ થાય છે, અને આગળ કેરેટનું જે 25 કિલોનું કેરેટનું સેલ થાય છે, અને અહીંયા 20 કેરેટ, 25 કેરેટ, 10 કેરેટનું સેલ થાય છે. આપણે હવે જોઈને તો આ રાજકોટ માર્કેટનું અમેરિકન મકાઈ હોલસેલિંગનું વેચાણ છે, જે 25 કિલોના બોરીનું અહીંયા વેચાણ થાય છે. અને આપણે જોઈને તો આ સારામાં સારી ક્વોલિટી વાઇઝ મકાઈ છે, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે સતીશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. અને મીડિયમ મકાઈ હોય એનો 7-8 રૂપિયા કિલો પણ વેચાય છે. જે આજે આ મકાઈમાં પણ તહેવારના હિસાબે સાવ મંદી છે. હવે આપણે જોઈએ તો આ લીલી માંડવી છે માર્કેટમાં, અને આવક પણ ઘણી બધી છે. આપણે જોઈએ આગળ શું બજાર ભાવ થાય છે, ને ઘણો બધો માલ આવે છે. આપણે જોઈને તો આ એકદમ સારી એવી ચોખ્ખી માંડવી છે, જેનો ભાવ 31 રૂપિયા કિલો વેચાય છે. અને આ માંડવી છે જે એકદમ સ્મૂથ 2 થી 3 દાણા આવે છે, 3 દાણા વાળું, જેનો ભાવ 32-33 રૂપિયા કિલો વેચાય છે. જે 40 કિલો સુધીની બોરીનો વજન આવે છે, અને જે આ હોલસેલ ભાવ છે. શું નામ ભાઈ તમારું? પરવીણભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલ લીલી માંડવીનું વેચાણ કરે છે. અમિતભાઈ ભાઈનું નામ છે, અને જે ગોંડલ સાઈડ, કયું ગામ કીધું? શ્રીનાથગઢ કરીને ગામ આવે, ત્યાંથી ભાઈ આવે છે આ લીલી માંડવી લઈને. અત્યારે આપણે જોયું ને તહેવારને હિસાબે માલમાં એકદમ મંદી છે, કસ્ટમર પણ હાવ ઓછા લેવા વાળા છે, અને માલમાં એકદમ મંદી છે.